જય જમીનભાઈ જોધવાના ચૌધરી આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન દરેક ન ખમાકીશું ભાઈ તે ભાઈ આ વેળાએ છે ભાઈ હું શમાલ પરગણાની માતા ખમાકું છું તે સભાના જોધરીઓ સભાના રબારીઓ ઠાકોરો દરબારો આ વેળાએ છે ભાઈ હું જીજે 24 શમાલ પરગણામાં મુનના ગરીબ રાવળ દેવની હું કાળુ રાવળની માતા મેળડી જાય છું જયમીનભાઈ અત્યારે તમારા મારા દેવના લેખ બન્યા છે મારા ગોગાના ટવકે ખમા કેવા આવીશું તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું દરેકનું પન્નમ ના રાહુદ મારું રાવળના હેડાની માતાનું વેણ છે સભાવાળો જગતમાં તારે દુનિયામાં જગતમાં દેવ ન હોત તો જગતની વસ્તી ન બેઠી હોય એમનમ 5 મિનિટ કોઈનો ટાઈમ નહીં અત્યારે એકચ્યુઅલી જમાનો થઈ ગયો એમાં બધા રહ્યા ડોલર વાળા છે એમનમ ન બેહી પણ મારા દેવના રંગ ચડ્યા છે ઉલે ઢુલેટી આવો એના નહીં ચડ્યા હોય તો જગતમાં વેઢીએ થાકલો નહીં આવે મારા દેવના રોમ બોલું છું ભાઈ મોને શ્રદ્ધા હોય એનો વિશ્વાસ હોય એનો દેરો છે આજ ભળાવો ને કાલ કોમ ના ધુબડીઓ ઊંધા મારે એનો વિશ્વાસ હું નહીં કરતી ભરતભાઈ તે ભાઈ વેળા પળ જો ઘડી હોય અને બોલ નીકળે એટલે ભાવળો પૂરો પડાશે જયેશ ખરવડા તમારી ગાયકી મજા બુના તારા સુરે મજા આ વેળાએ છે ભાઈ બેઠેલી વસ્તી મજા મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા મારી ધમે આ સાહુ ને આ લાવી મજા હું કાળો હીરાની માતા બોલું છું ભાવળો ભાઈ જગતમાં અત્યારે જમાનો વસ્તી એવું કે છે કળજુગ છે પણ સતયુગમાં હાજર હતો એનથી આલમુ દેરો હવાય હાજર છે સભાવાળું નકર તમે જગતમાં ફરી નખો તો તારે એટલે પેલા 20 નો 25 નો ટાઈમ લેતી અત્યારે હું એટલો ટાઈમ નહીં લેતી તમારા કોક વગળી કરે એટલે 100 મહિના પૂરું પાડું છું એટલે એટલી હું હાજર છું તાર મને કળજુગ નહીં વેટાણો તમને કદાચ કાળા માથાના મોની વેટા જ ખબર નહીં એટલે તમને નહીં વેટા જ મને નહીં વેટાય પેલો વડનગરના મેમનો મજા સુદાસણાના દરબારો વેળાએ મારા દેવના ભગવાન કિશન ભુવા શૈલેષભાઈ સભાના ભૂ ભક્તો હું ભગવા ભક્તોની હું મંડળની માતા છું દુનિયા જગત હાથ જોડો એટલે ભગવાન આગળ ખોળો ના ગાઢું મારું મેલડીનું એણસો એટલે તમારા મારા લેખ હોય તો ભુવા લઈને આવી હોય નકર લેખ વગર કોઈ વસ્તુ બનતી નહીં 12 ભાષા સુધી નક્કી નતું જયેશભાઈ કે નહીં અવરાય એવું પણ કોક વેળા બની છે આના ગોગાના ભગવાન ખેંચીને લાયા છે આ પાટે વધાવો બનો મારા કાળુ રાવણની માતાના ભગવાન રાજી હોય મારો 12 બીજનો ધણી અત્યારે રાજી છે એક વખત બોલું ને 1000 વખત ના પડું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે પછી ભાઈ ધૂણું આ ગાદીએ નોખું નોખું છે સુખનું ધૂણાય દુઃખનું ધૂણાય કોકનું વળજેલું ધૂણાય એટલે દુનિયા હાટા મોટી નહીં પણ સભાવાળો બોલીને પૂરું પાડે એ ધૂણવું એ મહત્વ છે એટલે જગતમાં આજે કળજુગની વસ્તી મને મોન છે એમને નહીં માનતી હોજે બુવાજી ખોટી વગળી કરી હોત કાલ દાડો ગયા પેલા ઉઘરણું કર્યું છે એ મેળડી દઉં છું મેં વાટ નહીં જોઈ અને આજે જગતમાં વસ્તી એવું કે છે કે દેવ મોણસ નો મારે આવું નહીં કહેતી હોજે બોલીને એક કે પથારી 18 રાવળ એકે દાડે માઈનો સાદા એકે દાડે શમશાનમાં ડાજા થઈ રાવળની માતા ધૂણું છો તારે તોરેલો મેલડી તોરેલો જમોનો દેવોનો પાસો આવશે મુકાડું હીરાની મેલડી ધૂણતી હું તો જગતનો ઇતિહાસ ના રચાવું તો મારું મેલડીનું વેણ છે બાપો
જયમીન ભાઈ નેચી જોવું ના તારા ચૌધરી ના ઘરનો પાતાળ નો વેણ ના બોલું તો એ હું અરવિંદ ભુવાની મેલડી નથી રહ્યો દીકરા તો મજૂરી કરાઈનું મેણું ના હોય પણ જેની દીકરીઓને મજૂરી કરવાનો વારો આવે ગોડિયો ગોખલામાંથી પડતું ના મારું તો હું મુનાના રાવણની મેલડી નથી રહ્યો ચિરાગ તારા ઢોલે મજા સ્વભાવળો વેળા મારી તારા વધાવવાનો ભગવાન એવું કે છે મારો 12 બીજનો નકળ નેજાધારી એવું બોલી રહ્યો છે કા ગોમના ગુંદરો જીશું મારી કાળકાને મળીશું આ ધણિયાની કાળકા છે કમામાં સ્વભાવળો આ ગોમનું ગુંદરું ચોસે નહીં પાડ્યો આ ગોમમાં પહેલી વાર આવીશું પણ ગોમ સમાડો મારા વબલીના ભગવાન બોલ્યા છે તારે સ્વભાવવાળું એ ભરતભાઈ જોડે વબલી જોડે મને ખબર નહીં પણ ગોમ સમાડે ઓટો માર્યો છે ચોક સુડવેલ માતાને મળીશું જયમીનભાઈ અહીંથી ગોમમાં વળીશું મારી પાવાગઢની મારી કાળકા માતાને મળીશું મારી ચેહર મેલડીના ભગવાનને મળીના ગાદીએ ધૂણતીશું તો આવતા 12 મહિનાની વેળા બનશે અને કોકના ઘોડી અડોળો મારા દવારકાના ઠાકર આગળ ભીખ માજીને ઘોડી અડોળો નાનો ખુદ મારું રાવણની માતાનો બંગલો મેલડી બંગલા મોર મનાર ના હોય તો કબૂતર માળા કરમાં હો વિઘા જમીન ચૌધરીઓ જમીન ના દોણા ખાનાર ના હોય એ દોણો મોજીવડો પડવા હાલ તો દૂધ બાજરી ના દીકરા હાલ જે રેઓ જયમીનભાઈ 4 દાડા મીડિયામાં વિડીયો વાયરલ થાય ને એટલે વિરોધી એવું કહેતા હતા પડી ગયા અવાજ એટલે ભુવાજી વસ્તી એવું કહેતી હતી કે પડી જા ચોથો દાડો ઉજ્યો ને એટલે હળવું પત્તું સીધું કરી નોશું એટલે કે અમે તમારા સપોર્ટમાં છો એટલે ખબર છે તમે કેટલા સપોર્ટમાં છો એટલે જગત શું કરે છે ઈ જોણવા તો આપણું ભુવાનું ગાડું નહીં ચાલવાનું 1000 કોમ તમે હારા કર્યા છે ને એક સહેજ ગલતી સી છે ને તો ચોયથી કટકો ચોય ફીટ કરીને તમને વાયરલ કરશે પણ તમારી નો ભે સત છે તમારો નો ભીનો દીવો હાચો છે તો આખી જગત વેરી દશમન બની જાય કળજુગમાં પડવા દે મારું દેવનું વેણ છે પછી ભુવા ઘેરથી હાડે એટલે દોડલી મારી તારી રજા છે કોઈ એવી વાત નહીં વિરોધની વાત નહીં આજ દાડા સુધી ભુવાજી
જગતમાં ફરી કોમરું દેહના વિદ્યા કરા પાઠ બોધી નખીએ હું ધૂણીશું. કોઈ દાડો આજ દાડા સુધી મારો માતાનો કદી વો દોઢ લઈને ક્યારથી નહીં હેડ્યો. એકનો વિશ્વાસ મેળડી તું મોર્યો મુચેડી 10 દોઢ લીધા હોય ને કોકનો ગળો કાપો એટલે દેરું મારી નો ખાઈ દોઢ આડો ન થાય. ખબર છે ખોટું કરવું જ નહીં, કોકનું સારું થાય જ કરશું ને પાછા આવશું. જગતમાં દોઢની જરૂર ના પડે આવું મારા મેલડીના ભગવાન બોલું છું. 28 મહિનામાં 76 દીકરાનો નામ મેં મુને ગાદી આલ્યા છે સભાવાળો. ડોક્ટર એવું કહી દીધું કે આ જીવન વસ્તાર ના થાય. હું કાળુ રાવળની માતા બોલી હોય કે 9 મહિના 13 દાડા થઈ રાતે 11:30 વાગે જન્મ થાય કાળુ રાવળની મેલડી આલ્યો. આવા મારા જગતમાં તારે 50 પુરાવા છે સભાવાળો. કેટલો અત્યારે કોક ભગવાન રાજી છે, કોક હમણાં ગંઢીની પેઢીની પુનઈ છે તો આ બન્યું છે. નકર તારે ધૂણવામાં તો કેવું હો કે અમુક કોઈની ધૂણીને પેઢીએ લોક હાસે નાસે માર્યા. આવા જોયા છે. ભુવાજી કોઈની કથડી ન કરે પણ અમુક ભુવન તો જીવડા પડ્યા છે, નજરે જોયું છે. એટલે આ છેલ્લી છેલ એવું કશું ધૂણવામાં મજા નહીં. દીવો છે વર રાખજો, કોઈ ધૂણશો તો જ હું માતા તમને ખમા કે એવું નહીં. તમારો ભાવ હશે મારા આગળ હાથ જોડશો, તમારા વતી ભગવાન આગળ હાથ જોડવાની જવાબદારી મારી. અને તમારો ચોય પૂરું નહીં પડે, તમારા ધૂણવાની વેળા હશે મારા દેવની મરજી છે તો ખાટલે હુર્યા હોય ના ધૂણાડું મારું માથાનું રહેશે. જેમ કે જમાનો કળજુગ છે અત્યારે. જીનદાડો કડીના હાથમાં માળે બિલાડી પૂરી હતી હવા હો ભુવા પૂરીનો શહી દાડે મેં મેલડીએ છોડાયા છે જગતમાં. ધોળકા ધંધુકા મહેમદ શાહ બેગડા એ 52 ગમોનો ધણી છે. 350 ભુવા ભેળા કરીને પૂર્યા છે મેં છોડાયા છે. તો કળજુગમાં હું કાળુ રાવણની માતા એવું બોલું છું કે હમણાં ઠેકાણે મેં કઠેરનો બાદ ભીડી હતી. જગતના ભુવા ધોણે એવું પાછું જગતમાં નામ ના રાખું મારું મેલડીનું વેણ છે. એકલા ભુવાનું નહીં વિચાર કર્યું. બધા માર્કેટમાં ધોણે ભુવાજી જૂઠા ન હોય. 95% જૂઠા હોય તો 5% તો રોમ વાળા હોય. અને આજો દુઃખથી કંઢી હાર્યું કરતા કોઈ અમને તમે કોઈ નવું પકડ્યું એવું છે નહીં. એટલે વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી. અંધશ્રદ્ધામાં તો અમે ભુવાઈ ચોક્કસ તમે દારૂ પીવો વખો મટી જાય એમ. કોઈ ભુવા એવું કીધું કે તમે જુગાર રમેલા વખો મટી જાય. કોઈને જેટલી વસ્તી દારૂ છોડાયા ચમી દેખાતું જ નહીં તમારે. ભુવાજી આજે હું મેલડી ધૂણું છું. જગત અત્યારે બધું કરતી છે. આજે મારી બાધા પડે એટલે એવું બોલું મોસ મટન ના દારૂ હોય મારા પગુથી ન ચડતા. મને પોહણું નહીં, મને પોહાવા નહીં. તમારે એ તો દાડો વગર કરવું હોય ને કે અમારી માતાનો પિયાલો છે, માતા એના મોહલો કાઢશો નહીં. તમારે પીવો હોય તે પી કરો ભાઈ. આવી માતાઓ ગોડી નહીં આવા પિયાલા લે કરી તે ભાઈ. એટલો એ તો જેવું જેનું રેણી જ્ઞાની જેવા હશે એને હો કરવું હવું ભોગવશે સભાવાળું. એ તો નહીં કહેતા પછી હમણાં સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે જયેશભાઈ. એટલે ભાઈ એવું કીકતા ભુવા તમે આવું કહો છો ત્યારે તમે શું કેમ સલાહ આલો? એટલે આલ્યા જેવી હાલવી પડે ને લીધા જેવી હોય લેવી પડે. એમને મેળ આવતો નહીં. અત્યારે પેન્ટ શર્ટનો જમાનો આવ્યા. ગંધીની ભાગડીનો શેડો ગમે તેવું મોણો બીમાર પડ્યો ફરે એટલે મોણો ઊભું કરતા. એ મઢમાં નહીં પણ ભાગડીના શેડ જ એરું હતું. 12 મહિને 6 મહિને ઘર બાળતા. 100 કિલોમીટર હેડતા દેરાહારું કરતા ગભ થયેલો કરીને. તાર જબાવળ વાટમાં માતા ગંઢીએ ને હારે હારે વાતો કરતી હેડતી. આવો મારો કાળુ રાવણનો અત્યારે મુને પુરાવો છે. જયેશભાઈ મુને ડેકલું વાગતું હોય ને તો આ હેડના રબારી મુને આવતા કાળુ રાવણનું ડેકલું વાગ. આજે મારું ગામ રબારીયાનું હોત ત્રણ ઘર વચ્ચે બેઠી છું. હું કાળુ રાવણની માતા છું સભાવાળો. પણ આજે મારો દેવનો બોલ હોય એટલે મારું ગામ એકે પગે ઊભું થાય છે. અને ગામ ન લઈને હેડું છું સભાવાળું. પેલો પરિવાર ને ગામ પછી કોકની પંચાયત કરવા નીકળાય. એટલે ગામમાં તમારી કોઈ સાક્ષી ના પૂરતું હોય ના વિરોધી તો પોસ રહેવાના જો પાછા. ઈ પોચ દાડો ઉગન ગુંદર તમારી કથણી ન કરે તમારી જીવન પ્રગતિ ન થાય. અને તમારું કોઈ કથણી ન કરે, તમારો કોઈ વિરોધ ન કરે ને તો તમને જીવન જીવતો ન આવડે. એટલે એવું જોવો. અને ભગવાન તાર બધાને હારા હારા મેલ મેલ કરો તો પછી મેળ પડો એવો છે નહીં. પેલો ભાઈ હું ભક્તો 10 તારીખ આવશે, 4થો મહિનો આવશે. મારી કાળુ રાવણની માતાની જાતર છે. દરેક ના આમંત્રણ છે. જગતમાં હું કર્યું છે એ મોણાના ઘેર અવસર આવો તારે ખબર પડે. કો તો મોણાનો દેહ પડે તારી મોણાની કિંમત જગત કરાના કે જીવતાની નહીં કરતી ભાઈ. એટલો દરેક ભુવોનો હાથ જોડીને કુશું પૈસા થાય તો સારું કરજો, ના થાય તો છૂટી જ પડજો. કોઈનું વતડું રોવે એવું કોમ ના કરતા. તમારે જરૂર પડે મારા દેવ આગળ હાથ જોડજો, ભગવાન આગળ ભીખ માજીને તમને નાલું મારું દેવનું વેણ છે. જગતની કહેવત છે કે મોણો કમાય ને એ ઘરનો ખૂણો જોણે પણ દેવ રળવા ઉતરે એટલે જગત જોણે. એટલે અત્યારે જેને જેને ભુવા નહીં કહેતા
અમુક તો એવું કે ઈ તો ગળ કાપી કાપીને લાયા તું એ કાપ તને આવડતું હોય તો એમ નમ 10 રૂપિયા છોકરાને કોઈ નહીં હાલતો વસ્તી ગોડી હો પણ સભા વાળો ઈ તો કોક ન અમેરિકાના ડોલર તો 70 કરોડ નો કોમ કર્યો હોય ઈ 11 કરોડ મંદિર ના હાલે તમારે ખાવા ના હોય તમે શું હાલો લ્યા અમને ભાઈ હમણાં અમેરિકાથી હું માતા બોલી છું કે 11 કરોડના ખર્ચે મારી કાળુ રાવળની માતાનું મંદિર બનાવવાનું છે અને એ અમેરિકાથી ગુજરાતના પટેલ અમેરિકા હસીને ચૌધરી છે મારું મંદિર બનાવશે સભાવાળો પણ એવું બોલી હતી કોગણી દાડે 70 કરોડનો ખેલ નાખેલો મારું કાળુની મેલડીનું કાઢશે તે આવું કોમ કર્યું હોય તાર હાલે હવે તમે નેટ કોકનું માજી માજીને ખાતા હોય તો કે લૂંટો છે પણ તાર પાસે છે શું લૂંટી હવે એટલે નહીં ઈ કથણી કરે જેનો 5 જણાનો ચા ના પાવાની તાકાત હોય તમારી જગતની પંચાયત કરવા નીકળે જેને ખબર છે ને કે પોષ પરુણો હોય છે ચમચમ ખવડવરાય છે ચમચમ એને રખવરાય છે એ જગતનું કોઈ દાડો કથણી નહીં કરે ભુવાજી તે લ્યો ભાઈ અચ્છા ભાઈ મારા ગોગાના અવસરે મજા ભરતભાઈ જયમીનભાઈ હવાર દાડો ઉગશો આ હવા રૂપિયો વાપર્યો છો હવા લાખના લેખે ભગવાનના સોપડા લખાઈ જાહો તમારું 2 હાથે આલેલા તેલ ફૂલની વેળાએ 1000 હાથે ભગવાનના સોપડે કદાચ હોના અક્ષરે છે ના કરાવો મારું ઉગતા ભોળની માતા મેલડીનો વેણ છે